હેલો, કેમ છો બધા? સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પર. આજે હું મિલેટ ચેવડો બનાવવાની છું. એની માટે મેં બાજરી અને રાગીના મમરા લીધા છે. તો ચાલો આપણે આ વિડીયો શરૂ કરીએ. મારી ચેનલને 1000 સબસ્ક્રાઈબર પૂરા થવામાં થોડા સબસ્ક્રાઈબર બાકી છે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, તેથી તમને નવા વિડીયો જોવા મળશે. ધન્યવાદ. મેં ચેવડો બનાવવા માટે બાજરીના મમરા, રાગીના મમરા, કઢીપત્તી, દાળિયા, કોપરાના ચિપ્સ અને સિંગદાણા અને મેં મસાલો તૈયાર કર્યો છે. એમાં મેં લાલ મરચું, ધાણા જીરું, હળદર, મીઠું અને આમચૂર પાવડર મિક્સ કર્યું છે. હવે આપણે આનો ચેવડો બનાવી લઈએ. મેં કઢાઈમાં તેલ મૂક્યું છે. હવે તેલ આપણું ગરમ થઈ ગયું છે. હવે આપણે આમાં રાઈ અને જીરું નાખીશું. રાઈ જીરું તતડે એટલે આપણે અંદર સિંગદાણા નાખીશું. સિંગદાણા થાય પછી આપણે એમાં દાળિયા નાખીશું. હવે સિંગદાણા તળાઈ ગયા છે. હવે આપણે કઢી પત્તા નાખીશું. પછી એમાં કોપરું નાખીશું. કોપરું છે પિંક કલરનું થશે એટલે પછી આપણે દાળિયા નાખી દઈશું. કોપરું પિંક કલરનું થઈ ગયું છે. હવે આપણે એમાં દાળિયા નાખી દઈશું. હવે આમાં આપણે 5 ચમચી હિંગ નાખીશું. હવે 1 મિનિટ માટે આપણે હવે ગેસ બંધ કરી દઈશું અને આ મસાલો જે મેં બનાવ્યો છે એ નાખીશું આપણે. હવે આમાં બાજરીના મમરા અને રાગીના મમરા નાખીને હવે બધું આપણે હલાવી લઈશું. હવે આ બધું આપણે પહેલાં મિક્સ કરી લઈશું, પછી આપણે ગેસ ચાલુ કરીશું. હવે આપણે આ બરાબર બધું મિક્સ કરી દઈશું એટલે મસાલો બધા મમરામાં લાગી જશે. હવે ગેસ બંધ કરી દેવાનો અને 1 ચમચી જેટલી દળેલી આપણે ખાંડ નાખીશું. તમને જે રીતના ગળપણ જોતું હોય એ રીતના તમે દળેલી ખાંડ નાખી શકો છો. હેલો, તૈયાર છે આપણો મિલેટ ચેવડો. આમાં મેં રાગીના મમરા અને બાજરીના મમરા લીધા છે. તો તૈયાર છે ચેવડો. આ ડાયાબિટીસના લોકો માટે બહુ જ સારો હોય છે અને ખાવામાં અને સ્વાદમાં પણ બહુ જ ફાઇન લાગે છે.